ગઢડા ખાતે ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો। ગઢડા ખાતે ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ તેમજ મધુસૂદન ડેરી તેમજ સુદર્શન નેત્રાલય અમરેલીના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ તથા મોતિયાના ઓપરેશનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નેત્ર નિદાન કેમ્પમાં કુલ 452 જેટલા લોકોએ લાભ લીધો હતો અને આંખોની તપાસ કરાવી હતી તેમજ 58 જેટલા વ્યક્તિઓને મોતિયાના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આમ ગઢડા ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા અવારનવાર લોકસેવાના કાર્યો કરવામાં આવે છે, ત્યારે ગઢડા ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। ગઢડા ખાતે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પમાં આજે 452 લોકોએ પોતાની આંખોનું નિદાન કરાવ્યું અને 58 લોકોને મોતિયાના ઓપરેશન માટે અમરેલી સુદર્શન નેત્રાલય ખાતે લઈ જવામાં આવ્યા। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અને દીપ પ્રાગટ્ય ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ચેરમેન શાસ્ત્રી સ્વામી શ્રીહરિજીવન સ્વામીના હસ્તે કરવામાં આવ્યું। આ કેમ્પમાં દેવ મંદિરના સંત શ્રી એસપી સ્વામી, રાજકોટ ભાજપના પ્રભારી શ્રી સુરેશભાઈ ગોધાણી તથા મધુસૂદન ડેરીના ચેરમેન શ્રી ભોળાભાઈ રબારી હાજર રહ્યા હતા। સમગ્ર કેમ્પના આયોજન માટે રથયાત્રા સમિતિના પ્રમુખ ચંદ્રકાંતભાઈ લાઠીગ્રામ અને મહામંત્રી પિયુષભાઈ શાહ સાથે રથયાત્રા સમિતિના તમામ સભ્યોએ અથાગ પરિશ્રમ કરી કેમ્પને સફળ બનાવ્યો હતો। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। આપનો પરિચય? મારું નામ ચંદ્રકાંત લાઠીગ્રા, ગઢડા જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ તરીકેની મારી જવાબદારી। આજે ગઢડા રથયાત્રા સમિતિ દ્વારા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તેના વિશે જણાવશો? જી, આજે ગઢડા શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા આજે 15મો નેત્ર નિદાન કેમ્પ આજે ગઢડાની અંદર યોજાણો છે। અત્યાર સુધીની અંદર ગઢડા રથયાત્રા સમિતિ, મધુસૂદન ડેરી અને સુદર્શન નેત્રાલય અમરેલીના સહયોગથી અત્યાર સુધીમાં 1184 વ્યક્તિઓના મોતિયાના ઓપરેશન અમારા બધાના ખૂબ જ પ્રયાસથી સરસ રીતે સંપન્ન થયા છે અને તમામના ઓપરેશન સફળ એ ભગવાનની બહુ મોટી મહેરબાની છે। ઉપરાંત આ સિવાયની પણ પ્રવૃત્તિઓ ગઢડા રથયાત્રા સમિતિ ઘણી કરતી હોય છે। આવતી 7 તારીખે ગઢડાની અંદર ભવ્ય રથયાત્રાનું આયોજન પણ છે। તો આપ દ્વારા જે કોઈ આપના વ્યુઅર્સ હોય તમામને અમે ગઢડા રથયાત્રા સમિતિ દ્વારા સૌને રથયાત્રાની અંદર પધારવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ।